નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત શહેરના જૂના ભટાર રોડ વિસ્તારમાં નવી જ્વેલરી શોપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સોના ચાંદીના વધતા ભાવ વચ્ચે ગ્રાહકોને આકર્ષવા માટે શ્રી કુળદેવી જ્વેલર્સ દ્વારા મજૂરીમાં ખાસ ડિસ્કાઉન્ટ ઓફર પણ જાહેર કરવામાં આવી છે. સુરત શહેરના જૂના ભટાર રોડ વિસ્તારમાં તડકેશ્વર મહાદેવ મહોલ્લા ખાતે શ્રી કુળદેવી જ્વેલર્સ ચોકસી અજીતકુમાર બ્રધર્સ ઉધના નામની નવી જ્વેલરી શોપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મનુભાઈ પટેલ હાજર રહ્યા હતા અને તેમના વરદ હસ્તે શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીઆઈ બીએ ભટ્ટ સહિતના સમાજના અગ્રણીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શોરૂમના સંચાલકો દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે ખાસ ઓફર પણ જાહેર કરવામાં આવી છે, જેમાં માત્ર 1 મહિના માટે ચાંદીના દાગીના પર 20% અને સોનાના દાગીના પર 30% મજૂરીમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું છે. સોનાના વધતા ભાવ વચ્ચે આવી ઓફર ગ્રાહકો માટે સોનેરી તક સાબિત થઈ શકે છે. મારું નામ પિન્ટુભાઈ પુરોહિત છે. આજે જ્વેલર્સમાં ડિઝાઇનમાં અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. જ્વેલર્સનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને મજૂરીમાં એમાં 30% ભટાર આઝાદનગર રોડ ઉપર આવેલું છે. કુલદેવી નામથી ફોર્મ ચાલુ છે. હાલ કેટલા ટકા ગ્રાહકોને મજૂરીમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે? સિલ્વરમાં 30% ડિસ્કાઉન્ટ અને ગોલ્ડમાં 10% મેકિંગ ચાર્જમાં ડિસ્કાઉન્ટ. આ સ્કીમ કેટલા સમય ચાલશે ડિસ્કાઉન્ટ? આ સ્કીમ ખાલી 1 મહિનો પૂરતી જ છે. આ વિશે લોકોને શું મેસેજ આપશે? આ વિશે લોકોને વધારેમાં વધારે લાભ લેવામાં આમંત્રણ આપીએ છીએ અને મજૂરીમાં ફૂલ % ડિસ્કાઉન્ટ છે, 30% ડિસ્કાઉન્ટ છે. ગોલ્ડમાં 10% ડિસ્કાઉન્ટ છે. આજે ભટાર આમ તો મારો જૂનો એરિયા છે, મારું રહેઠાણ અહીંયા નજીકમાં જ હતું પહેલાં, અત્યારે વેસુ રહેવા ગયા છે. પણ આ વિસ્તારની અંદર આજે એક જ્વેલર્સની દુકાનનું ઓપનિંગ થાય અને કુલદેવી જ્વેલર્સ એટલે માતાજીના નામે એક સરસ મજાની સુશોભિત આજે અહીંયા જ્વેલરીની દુકાન એટલે ચાંદી અને સોનાના દાગીના. આજે આ વિસ્તારની અંદર નાના મોટા પરિવારો બી રહેતા હોય છે અને દરેક ઉત્તર ગુજરાતના ઘણા પરિવારો રહેતા હોય છે. એની સાથે સાથે અહીંયાના મૂળ સુરતીઓ બી રહેતા હોય છે. એ સાથે બધા સમાજ, બધી કોમના માણસો અહીંયા રહેતા હોય છે. બહુ સારી વાત છે કે એમના માટે ક્યાંય દૂર ન જવું પડે, છેતરાવાનું કામ ન થાય, સારું કામ સારી રીતે ચાલે છે અને સારી રીતે ચલાવવા માટે અને એક વિશ્વાસ સંપાદન થાય, સોના અને ચાંદીના દાગીનાનો એક વિશ્વાસ સંપાદન કરી શકીએ એ હેતુથી પિન્ટુભાઈ, એમના પિતાજી, એમનો પરિવાર, એમના મિત્ર સર્કલ બધાએ ભેગા થઈને એક નાનું સાહસ કર્યું છે, સરસ મજાનું. માં કુલદેવી એમને ખૂબ આશીર્વાદ આપે, ભગવાન ભોળાનાથ બી એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે અને આ દુકાન, આજે આ દુકાન છે, થોડા વર્ષો પછી આનાથી મોટી દુકાન થાય, મોટો જ્વેલરી શોપ થાય, મોટો જ્વેલરી શોરૂમ થાય એવી આશા માતાજી પાસે આશા અપેક્ષા રાખીએ અને પિન્ટુભાઈ સારી રીતે લોકોની સાથે કામ કરી શકે, લોકોનો વિશ્વાસ સંપાદન થાય, વિશ્વાસ જીતી શકે એ અભ્યર્થના સાથે, એ જ આશીર્વાદ સાથે આજે અહીંયા ઓપનિંગમાં આવ્યા, પરિવાર સાથે મળવાનું થયું. અમને બી ઘણી વખત એવું લાગે છે કે અમને કોઈ બોલાવે અને અમારા પરિવારના બોલાવતા હોય ત્યારે અમને એનો વિશેષ આનંદ હોય છે. ઉત્તર ગુજરાત પરિવારના ત્યાં જવાનું થાય ત્યારે એનો વિશેષ એક આનંદ હોય છે અને આજે એ આનંદની મજા માણવાનો એક અવસર છે. આજે લગભગ રામનવમીનો છે, આજે નવરાત્રિનો છેલ્લો દિવસ અને રામનવમી છે. ગઈકાલે બી રામનવમી હતી ને આજે બી રામનવમી છે. તો ભગવાન શ્રી રામના નામે, માતાજી કુલદેવીના નામે આજે આ ઓપનિંગ થયું છે. આપણે બધા જ એમને આ દુકાન સારી ચાલે, દુકાન વ્યવસ્થિત ચાલે, આમાંથી પ્રગતિ થાય અને સૌનો વિશ્વાસ જીતે એવા માતાજી આગળ આપણે પ્રાર્થના કરીને એમને આશીર્વાદ આપ્યા.